ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે સાંભળી રહ્યા છીએ શ્રી દેવી ભાગવત પુરાણ. મિત્રો, આગળના ભાગમાં સ્કંદ 1 અને સ્કંદ 2 મેં મૂકી દીધો છે. એના અધ્યાયો મુકાઈ ગયા છે અને આજે આપણે સ્કંદ 3 એનો અધ્યાય પહેલો સાંભળવા જઈ રહ્યા છીએ. ભુવનેશ્વરી કોણ છે? તો આ પવિત્ર શ્રી દેવી ભાગવત પુરાણ તમે પૂરા મનથી સાંભળજો, બીજાને પણ સંભળાવજો, શેર કરજો. માં જગદંબાની કૃપા સદાય તમારા ઉપર બની રહે એવી મારી પ્રાર્થના છે. યા દેવી સર્વભૂતેષુ નવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે મા નવ દુર્ગા, તમારી અસીમ કૃપા તમારા ભક્તો પર બનાવી રાખજો. જય મા જગદંબા. અધ્યાય પહેલો સ્કંદ 3 અધ્યાય પહેલો. ભુવનેશ્વરી કોણ? જન્મેજયે પૂછ્યું, હે ભગવાન, આપે અંબા યજ્ઞ અર્થાત નવરાત્રિ વ્રત કરી તેના દ્વારા દેવીની આરાધના કરવાની આજ્ઞા આપી છે. તો આ દેવી કોણ છે અને કઈ રીતે તથા ક્યારે પ્રગટ થયા? તેમનો પ્રગટ થવાનો ઉદ્દેશ શું છે અને તેઓ ક્યાં ગુણવાળા છે? અંબા યજ્ઞની વિધિ શી છે? હે દયાસાગર, આપ બંધુ મને વિવિધ પૂર્વક જાણવાની કૃપા કરો, કારણ આપ બધું જાણનારા છો. સાથે સાથે આપ મને બ્રહ્માંડની ઉત્પત્તિનું વિસ્તારથી વર્ણન કરો, કારણ કે બ્રહ્માંડ વિશે મેં જે કંઈ પૂછ્યું છે તેનું સંપૂર્ણ જ્ઞાન આપને છે. મેં સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સગુણ દેવતા છે. તેમના શિરે ક્રમશ ઉત્પત્તિ, પાલન તથા સહારના કાર્યોની જવાબદારી તેઓ મરણ ધર્મવાળા છે કે નહીં, અથવા શું સચ્ચિદાનંદ સ્વરૂપ છે? વળી તેઓ અભિભૂત આદિ 3 પ્રકારના દુઃખોથી યુક્ત છે કે નહીં? પરાશરનંદનજી, વ્યાસજી, હું તેમના વિશે વિસ્તારપૂર્વક સાંભળવા માંગુ છું, ઈચ્છું છું. આપ તે કૃપા કરી મને જણાવો. વ્યાસજી કહે છે, હે રાજન, તમે હમણાં જે પૂછ્યું કે બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ પ્રશ્ન સંબંધિત વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. પૂર્વકાળમાં નારદ મુનિને મેં આપ જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે વિસ્મય પામેલા તેમણે મને જે કહ્યું હતું એ હું તમને જણાવું છું, તે સાંભળો. એક સમયની વાત છે. ગંગા કિનારે સર્વ જ્ઞાન સંપન્ન નારદજી બેઠા હતા. સર્વજ્ઞ અને વેદ વેતાઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિના મને દર્શન થયા. તેઓ શાંત સ્વરૂપ હતા. તેમને જોઈ હું ઘણો હર્ષ પામ્યો. તેમની પાસે જઈ મેં મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞાથી તેમની પાસે જઈને એક આસન પર બેઠો. તેઓ એકાંત સ્થાનમાં ગંગા કિનારે રેતી પર વિરાજમાન હતા. મેં નારદજીના કુશળ સમાચાર પૂછ્યા. પછી કહ્યું, હે મુનિવર, આપ તો અત્યંત બુદ્ધિમાન છો. મને એ જણાવવાની કૃપા કરો કે આ સમસ્ત બ્રહ્માંડનો સર્જનહાર કોણ છે? આ બ્રહ્માંડનું સર્જન કઈ રીતે થયું? તેની રચનામાં કોનો હાથ છે? હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આ બ્રહ્માંડમાં શાશ્વત છે કે નાશવત છે તે જણાવો. આ બ્રહ્માંડની રચના કરનાર કોઈ એક વ્યક્ત શક્તિ છે કે જુદી અનેક શક્તિઓને મળીને રચના કરી છે? કર્તાના અભાવમાં કાર્ય થવું અસંભવ છે. આ પ્રશ્ન વારંવાર મારા મનમાં ઉદ્ભવ્યા છે પ્રભુ. કેટલાક શંકર ભગવાનને આ બ્રહ્માંડનું પરમ કારણ માનીને તેના રચયિતા કહે છે. તેમનું એવું કહેવું છે કે દેવાધિદેવ ભગવાન શંકર અવિનાશી અને સદા મંગલ સ્વરૂપ છે. તેમનું ક્યારેય જન્મ મરણ થતું નથી. તેઓ દેવોના પણ દેવ છે. તે આત્મામાં રમણ કરવાવાળા છે. તેમનામાં 3 ગુણો હોવા છતાં તેઓ તેનાથી નિર્લપ છે. તેઓ સંસાર સાગરમાંથી જીવનનો ઉદ્ધાર કરવા સદા તત્પર રહે છે. તેથી જ તેઓ સૃષ્ટિ, સ્થિત તથા સંહારના આદિ કારણ છે. બીજા કેટલાક લોકો વિષ્ણુને આ બ્રહ્માંડનું કારણ કહે છે. તેમનું એવું કહે છે કે ભગવાન વિષ્ણુ શક્તિશાળી, અવ્યક્ત, અખિલ ઐશ્વર્યોથી સંપન્ન પરમ બ્રહ્મ પરમાત્મા છે. તેમની કૃપાથી જ ભક્તિ અને મુક્તિ બંને સુલભ થાય છે. તેઓ શાંત સ્વરૂપ છે. તેમની સર્વ બાજુ તેમના મુખ છે. તેઓ વ્યાપક પુરુષ છે. વિશ્વને શરણમાં રાખવો તે તેમનો સ્વભાવ છે. તેમનો આદિ કે અંત નથી. કેટલાક લોકો બ્રહ્માજીને સૃષ્ટિનું પ્રધાન કારણ કહે છે. તેમનું કહેવું છે કે બ્રહ્માજી સર્વજ્ઞ છે. બધા જ જીવોની પ્રગતિનું શ્રેય બ્રહ્માજીને જાય છે. બ્રહ્માજી ચતુર્મુખ ધરાવે છે. તેઓ વિષ્ણુની નાભી કમળમાંથી પ્રગટ થયા છે. વળી કેટલાક વેદવાદીઓ સૂર્યને જગતના રષ્ટ્રા કહેવાયા છે. તેઓ દરરોજ સવાર સાંજ તેમની જ સ્તુતિ અને તેમના જ યશનું ગાન કરે છે. કેટલાક લોકો સતક્રતુ ઇન્દ્રને પ્રધાન દેવતા માનીને યજ્ઞો દ્વારા તેમની ઉપાસના કરે છે. તેમનું એવું કહેવું છે
કે દેવરાજ ઇન્દ્રને 1000 આંખો છે તથા તેઓ સર્વ પ્રાણીઓમાં સાક્ષાત સ્વામી છે. તે યજ્ઞનો અધીશ્વર છે, દેવોના અધીશ્વર, 3 લોકોના ઈશ્વર, સચીના પતિ, યજ્ઞ ભક્તો અને સોમરસ પીનારા છે. વળી બીજા કેટલાક વરુણને, ચંદ્રને, અગ્નિને, વાયુને, યમને, ધન આપનાર કુબેરને તથા ગણપતિને મુખ્ય દેવતા માને છે. તેમનું કહેવું છે કે ગજરાજનું મુખ ધરાવતા ગણપતિ સિદ્ધિદાતા છે. તેમના સ્મરણ માત્રથી સર્વ કાર્ય સુલભ થઈ જાય છે. તેઓ ભક્તની તમામ ઈચ્છાઓ પૂરી કરનારા છે. કેટલાક આચાર્યો ભવાનીને જ મનોરથ પૂરા કરવા વાળા કહે છે. તેમનું કહેવું છે કે આદ્યશક્તિના પ્રતાપે સૃષ્ટિનું સર્જન થયું છે. તેમને આદિ માયા, આદિશક્તિ, મહાશક્તિ પણ માનવામાં આવે છે. બ્રહ્મ સાથે મહામાયાનો સંબંધ અભેદ માનવામાં આવ્યો છે. મહાશક્તિને કારણે જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પરિસ્થિતિ સર્જાય છે. બધા જ પ્રાણીઓનો અને દેવતાઓની તે માતા છે. આ મહામાયા અનાદિ છે, અનંત છે અને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. સગુણ, નિર્ગુણ અને કલ્યાણમય તેમનું સ્વરૂપ છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી, વૈષ્ણવી, શાંભવી, વારાહી, નારસિંહ વગેરે અનેક નામોથી તે પ્રસિદ્ધ છે. વેદનો જન્મ પણ તેમના દ્વારા થયો છે. તે વિદ્યા સ્વરૂપિણી છે. તેમના આધારે જ આ સંસારનું વૃક્ષ અસ્તિત્વ છે. તેઓ સર્વ દુઃખોનો નાશ કરે છે. તેમના સ્મરણ માત્રથી મનુષ્યની તમન્ના પૂરી થાય છે, તમામ મનોકામના પૂરી થાય છે. તેઓ મુક્તિ ઈચ્છનાર છે. મુક્તિ અને સાંસારિક ભોગો ઈચ્છનારને અભિષ્ટ ફળ આપે છે. તેમનો સંબંધ સત્વ, રજ અને તમ 3 ગુણોથી પર છે. તે નિર્ગુણ હોવા છતાં પણ સગુણ છે. તેથી જ ફળની ઈચ્છા રાખવા વાળા એમનું ધ્યાન કરે છે. કેટલાક વેદાંતી મુનિઓ નિરંજન, નિરાકાર, નિર્લપ, નિર્ગુણ, અરૂપ અને વ્યાપક બ્રહ્મને જગતનું કારણ કહે છે. ક્યાંક વેદ ઉપનિષદોમાં તે જ બ્રહ્મને તેજોમય કહ્યા છે. હે પ્રધાન પુરુષ, જેમના હજારો મસ્તક, હજારો આંખો અને હજારો હાથપગ અને મુખ છે, પરમ આકાશને વિષ્ણુ ચરણ કહેવામાં આવ્યું છે. વળી વિદ્વાનોનું કહેવું છે કે પુરુષ વિરાટ, રજોગુણ રહિત અને શાંત છે. કેટલાક બીજા પ્રાચીન વિદ્વાનો તેમને પુરુષોત્તમ કહે છે. કેટલાક કહે છે એક પ્રભુ અથવા એક ઈશ્વર જ હોય છે, એટલે કે ઈશ્વર અનેક છે. કેટલાક લોકો કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડ ઈશ્વર રહિત છે, કારણ આ જગત અચિંત્ય છે, જેના વિષયમાં ચિંતન થઈ શકે એમ નથી. આ જગત શાશ્વત છે, તેનો કોઈ અધિષ્ઠાતા નથી, તે સ્વાભાવિક જ ઉત્પન્ન થાય છે. વળી કપિલ વગેરે સંખ્યા શાસ્ત્ર મુનિઓ કહે છે કે આ પુરુષ અકારતા અને તે પ્રકૃતિ કરતા છે. આવા સંદેહના સમૂહ મને થયા કરે છે. હે મુનીશ્વરો, મારું ચિત્ત આવા સંદેહયુક્ત વિચારોથી ભ્રમિત થઈ ગયું છે. હું શું કરું? ધર્મ કયો અને અધર્મ કયો એનું કોઈ ચિહ્ન જોવા મળતું નથી. સત્વ ગુણથી જન્મેલા અને સત્ય ધર્મના રહેલા દેવોને પાપી દાનવો હંમેશા હેરાન કરતા રહે છે. તો પછી ધર્મની મર્યાદા ક્યાં રહી? મારા વંશજ પાંડવો ધાર્મિક અને સદાચારી હતા, છતાં તેમને અનેક પ્રકારના દુઃખ ભોગવવું પડ્યું. તો પછી તેમાં ધર્મની સ્થિતિ ક્યાં રહી ગઈ? હે મહામુનિ, મારું હૃદય આ બધા સંશયના વિષયમાં અત્યંત ધ્રુજે છે. તમે મારા ચિત્તને સંશય રહિત કરો. તમે પરમ જ્ઞાની છો. આ સંસારરૂપી સમુદ્રમાં ચારે બાજુ મોહરૂપી જાળમાં ક્યારે ડૂબતો, ક્યારે કથડાતો રહ્યો છું. આવા જ્ઞાની રૂપી નૌકા વડે મારો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરો. સ્કંધ 3 અધ્યાય 1 અહીં સમાપ્ત થાય છે. બોલો જગદંબાની જય. સ્કંધ 3 અધ્યાય 2 વિમાનથી બ્રહ્મ આદિનું જવું. વ્યાસજી બોલ્યા, હે મહાબાહુ, તમે મને જે પ્રશ્ન પૂછ્યો તે જ પ્રશ્ન મુનિવર નારદજીને પૂછ્યો હતો મેં. ત્યારે નારદજીએ મને ઉત્તર આપ્યો હતો કે હું તેમને કહું છું. નારદજી બોલ્યા, હે વ્યાસજી, પ્રાચીન સમયની વાત છે. તમે જે પ્રશ્ન મને પૂછ્યો તેવા જ પ્રશ્ન મારા મનમાં પણ ઉદ્ભવ્યા હતા. તે સમયે હું મારા પિતા બ્રહ્માજી પાસે ગયેલો અને બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના જે પ્રશ્ન તમે મને પૂછ્યા તે બધા જ પ્રશ્નો મેં તેમને પૂછ્યા હતા. મેં કહ્યું હતું, પિતાશ્રી, આ સમગ્ર બ્રહ્માંડ કોનાથી ઉત્પન્ન થયું છે? તમે એની રચના કરી છે કે ભગવાન વિષ્ણુએ કરી છે કે ભગવાન શંકરે કરી છે? આ સૃષ્ટિની રચના કરી છે કોણે? હે જગતપતિ, તમે સાચે સાચું જણાવ કે કયા દેવોની પૂજા કરવી જોઈએ અને કયા દેવો સૌથી મહાન અને સર્વસમર્થ છે, સર્વના અધિષ્ઠતા છે? હે નિષ્પાપ વ્યાસજી, આ બધા પ્રશ્નોનું સમાધાન કરવાનું કહ્યું. હું આ દુઃખી રૂપી અને અસત્ય જેવા સંસારમાં ડૂબી ગયો છું. મારું ચિત્ત કોઈ તીર્થમાં, દેવોમાં કે બીજા સાધનોમાં શાંત થતું નથી. પરમ તત્વને જાણ્યા વિના મને શાંતિ મળવાની નથી. હું કોનું સ્મરણ કરું? કોની સ્તુતિ કરું? કોને શરણાઈ જાઉં?
કોને પૂછું? હું સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર દેવને જાણતો નથી. આપ મારું આ અજ્ઞાન દૂર કરવાની કૃપા કરો. નારદજી આગળ બોલ્યા, હે સત્યવતી નંદન વ્યાસજી, જ્યારે મેં આ પ્રમાણે કઠિન પ્રશ્ન કર્યો ત્યારે પિતામહ બ્રહ્માજીએ મને કહ્યું, હે પુત્ર, આ પ્રશ્નનો ઉત્તર હું શી રીતે આપું? આ પ્રશ્ન અત્યંત જટિલ છે. હે મહાભાગ, તું આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર ભગવાન વિષ્ણુ પાસેથી મેળવી શકે છે. હે મહાબુદ્ધિમાન, આ સંસારના કોઈ પણ રાગી પુરુષ આ રહસ્યને જાણતો નથી. જે પુરુષ વિરક્ત, નિસ્પૃહ તથા દ્વેષ રહિત હોય છે તેને જ આ રહસ્યની જાણકારી હોઈ શકે. પૂર્વકાળમાં ચારે બાજુ પાણી પાણી જ હતું. અત્યારે જે જીવ સૃષ્ટિ છે એ ત્યારે ન હતી. ત્યારે કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ. તે સમયે સૂર્ય, ચંદ્ર, વૃક્ષો તથા પર્વતો કશું જ ન હતું. હું કમળના ફૂલ ઉપર બેસીને વિચારવા લાગ્યો કે આ અપાર જળમાં હું કઈ રીતે ઉત્પન્ન થયો. આ પ્રલયકાળના સમયે મને ઉત્પન્ન કરનાર, મારું રક્ષણ કરનાર તથા સહાર કરનાર પ્રભુ કોણ છે? જેનો આધાર આ જળ રહેલું છે. તે પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી. આ કમળ કઈ રીતે ઉત્પન્ન થયું તેનું કાંઈ કારણ તો હોવું જ જોઈએ ને. કમળનું મૂળ કારણ પંખ એટલે કે કાદવ હોય છે. આ પંખ ક્યાં છે તેની મારે તપાસ કરવી જોઈએ. જ્યાં આ કમળનું મૂળ પંખ હશે ત્યાં જમીન હોવી જોઈએ. આમ વિચારીને હું તે જળમાં ઉતર્યો. હું 1000 વર્ષ સુધી પૃથ્વીને શોધતો રહ્યો, છતાં મને જળ સિવાય બીજું કાંઈ મળ્યું જ નહીં. એટલામાં આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો. મેં કમળ ઉપર બેસીને તપસ્યા શરૂ કરી. હું 1000 વર્ષ સુધી તપ કરતો રહ્યો. ત્યાર પછી મને ફરી આકાશવાણી સંભળાઈ, સૃષ્ટિ કરો, સૃષ્ટિ કરો. આ સાંભળી હું વિચારમાં પડી ગયો કે કોની સૃષ્ટિ કરું, મારું કર્તવ્ય શું છે. તે જ સમયે મધુ અને કૈઢબ નામના 2 અતિ ક્રૂર દાનવો મારી સામે આવ્યા. તેમણે સમુદ્રમાં જ મને યુદ્ધ માટે લલકાર્યો. હું તેમનાથી ગભરાઈ ગયો. મેં કમળ દાંડીની પકડીને જળની અંદર ઉતર્યો. ત્યાં મને અદ્ભુત પુરુષના દર્શન થયા. તેમને શ્રી વિગ્રહ સ્વરૂપ મેઘ જેવો શ્યામ હતા. તેમનું પીળું પીતાંબર પહેર્યું હતું. 4 ભુજાઓ હતી. શેષનાગની સૈયા પર સૂતા હતા. તેમના ગળામાં સુંદર વનમાળાઓ હતી. શંખ, ચક્ર, ગદા અને પગમાં આ 4 આયુધોથી તેઓ અત્યંત પ્રકાશિત થઈ રહ્યા હતા. આવા શેષ શૈયા ભગવાન વિષ્ણુના મને દર્શન થયા. તેઓ યોગ નિંદ્રાની વશીભૂત થઈને ગાઢ નિંદ્રામાં સૂતા હતા. નારદ શેષ નાગની સૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુને જોઈને મને અદ્ભુત ચિંતા થઈ કે હવે શું કરું. એવામાં ભગવતી યોગ નિંદ્રાનું સ્મરણ થઈ આવાથી મેં તેમની સ્તુતિ કરી. ત્યારે તે કલ્યાણમયી ભગવતી શ્રી વિષ્ણુના દેહમાંથી નીકળીને અદ્ભુત રૂપ ધારણ કરીને આકાશમાં બિરાજમાન થઈ. તેમનું તેજ, તેમની સુંદરતા, તેમના સુંદર આભૂષણો અને તેમની તેજસ્વીતા રમણીય લાગતી હતી. જ્યારે યોગ નિંદ્રા ભગવાન વિષ્ણુના શરીરમાંથી અલગ થઈને આકાશમાં બિરાજ્યા કે તરત જ ભગવાન વિષ્ણુ જાગ્યા અને ઊભા થઈ ગયા. તેમણે 5000 વર્ષો સુધી મધુ કૈટબ સાથે ઘોર યુદ્ધ કર્યું. લડતા લડતા આ બંને દૈત્યો યોગ નિંદ્રાના કટાક્ષથી મોહિત બન્યા કે ભગવાન વિષ્ણુએ તે બંનેને પોતાના ખોળામાં સોડાવીને મારી નાખ્યા. હે નારદ, હવે ત્યાં હું અને શ્રી વિષ્ણુ એમ બંને જ હતા. 2 જ હતા. ત્યારે ત્યાં રુદ્ર પણ પ્રગટ થયા. એમને ત્રણેયને ભગવતી આદ્યશક્તિના દર્શન થયા. અમે ભગવતીની સ્તુતિ કરી. અમારી પ્રાર્થના સાંભળી દેવી બોલ્યા, હે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, આ મહાપરાક્રમી દૈત્યો માર્યા ગયા છે. હવે તમે સાવધાન થઈને સૃષ્ટિ, સ્થિત અને સહાર આ કાર્યમાં લાગી જાઓ. તમે તમારા સ્થાનો નક્કી કરી શાંતિપૂર્વક રહો. તમે તમારા સામર્થ્યની 4 પ્રકારની પ્રજા ઉત્પન્ન કરો. ભગવતી આદિશક્તિનું અત્યંત મધુર, સુંદર અને સુખપ્રદ વચન સાંભળી અમે 3 દેવતાઓએ તેમને કહ્યું, હે માતા, 4 બાજુ જળ જ દેખાય છે, ક્યાંય પૃથ્વી દેખાતી નથી. પંચમહાભૂત ગુણ, સત્વ, રજ અને તન્માત્રાઓ તથા ઇન્દ્રિયો જોઈએ, જેનો અભાવ છે. તો અમારે સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરવું? અમારી વાત સાંભળીને તે કલ્યાણ સ્વરૂપણી ભગવતીના મુખ પર હાસ્ય પ્રગટ થયું અને તે જ સમયે આકાશમાંથી એક વિમાન આવ્યું. દેવીએ કહ્યું, હે દેવ, તમે બધા જ નિર્ભય થઈ આ વિમાનમાં સુખીથી બેસો. હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આજે હું તમને એક અદ્ભુત દ્રશ્ય બતાવવા માંગુ છું. ભગવતીનું આ વચન સાંભળી અમે વિમાનમાં બેઠા. તે વિમાન રત્ન જડિત મોતીઓથી માળાથી શણગારેલું હતું. તેમાંથી ઘૂઘરીઓના સમૂહથી રણકતો ધ્વનિ સંભળાતો હતો. તે ભવ્ય વિમાન દેવ મંદિર જેવું સુંદર લાગતું હતું. અમે આ ભવ્ય વિમાનમાં નિશ્શંક થઈને બેસી ગયા. ઇન્દ્રિયોને જીતનારા અમે 3 દેવોએ વિમાનમાં બેઠેલા જોઈને દેવીએ પોતાના સામર્થ્યથી વિમાન આકાશમાં ઉડાડી દીધું. તૃતીય સ્કંધ, 3જા સ્કંધનો અધ્યાય 2 અહીં સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય, બોલો નવ દુર્ગાની જય. સ્કંધ 3નો અધ્યાય 3. બ્રહ્માદિને મહાદેવીના દર્શન. બ્રહ્માજી બોલ્યા, મનની સમાન વેગવાળું તે વિમાન એક અજાણ્યા સ્થાને ગયું.
ત્યાં અમે વિસ્મય પામ્યા. ત્યાં ફળોથી લચકતા વૃક્ષો હતા. વૃક્ષો પર કોયલ જેવા પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મોટા મેદાન, પર્વતો, વનો, ઉપવનો, તે સ્થાન અત્યંત સુંદર લાગતું હતું. સ્ત્રી, પુરુષ, પશુ, પવિત્ર નદીઓ, વાવો, કુવા, તળાવો, ઝરણા વગેરે અનેક પ્રકારના કુદરતી દ્રશ્યો ત્યાંથી સુંદરતામાં વધારો કરતા હતા. ત્યાં આગળ સુંદર નગર દિવ્ય કિલ્લાથી શોભી રહ્યું હતું. ત્યાં એક યજ્ઞશાળા અને ઊંચા ઊંચા અનેક મહેલોથી પ્રકાશતું હતું. આ નગર જોઈને અમને થયું કે આ તો સ્વર્ગ છે, પરંતુ આ સ્વર્ગની રચના કોણે કરી હશે? આમ અનેક જાતના પ્રશ્નો ઊભા થયા. ત્યાં દેવ જેવો કોઈ રાજા વનમાં શિકાર કરવાના ઈરાદાથી ફરતો હતો. અમે ભગવતી જગદંબિકાને પણ આકાશમાં જોયા. પછી ક્ષણવારમાં તો અમારું વિમાન હવાના વેગથી આકાશમાં ઉડવા લાગ્યું ને બીજી જ ક્ષણે બીજી એક સુંદર પ્રદેશમાં પહોંચી ગયું. ત્યાં અમે ઉત્તમ નંદનવન જોયું અને પારિજાતની ઝાડની છાયામાં એક સુરભી ગાયને બેઠેલી જોઈ. તેની પાસે ઐરાવત હાથી ઊભો હતો. સેંકડો અપ્સરાઓ, યક્ષો, ગંધર્વો તેમજ વિદ્યાધરો આ પારિજાતના બગીચામાં ગાયન ગાઈ રહ્યા હતા અને વિહાર કરતા હતા. વળી અમે ત્યાં ઇન્દ્ર મહારાજા અને તેમની પત્ની સચીને પણ જોયા. અમે તો સ્વર્ગનું આ દ્રશ્ય જોઈ વિસ્મય પામી ગયા. વરુણ, કુબેર, યમ, સૂર્ય, અગ્નિ તથા બીજા અન્ય દેવતાઓ પણ ત્યાં બિરાજેલા જોવા મળ્યા. અમે તો તેમને જોઈને અત્યંત નવાઈ પામ્યા. તે નગર સુંદર રીતે શણગારેલું હતું. ત્યાંનો રાજા ઇન્દ્ર જ હતો. તે શાંત ચિત્તે પાલખીમાં બેસીને નગરની બહાર નીકળતા હતા. અમે તો ત્રણેય વિમાનમાં જ બેસીને આ બધું જોતા હતા. તેટલામાં તો અમારું વિમાન ખૂબ જ વેગથી ઉઠ્યું ને દિવ્યધામ બ્રહ્મલોકમાં પહોંચ્યું. તમામ દેવતાઓ આ બ્રહ્મનગરની સામે માથું ઝુકાવીને ઊભા હતા. અમે એકબીજાને બ્રહ્માજીને જોયા. તેમને જોઈ શિવ અને વિષ્ણુ તો અત્યંત નવાઈ પામ્યા. બ્રહ્મલોકમાં દેવોની સભા ભરાયેલી હતી. ચારેય વેદ ત્યાં ઉપસ્થિત હતા. સમુદ્રો, નદીઓ, પર્વતો તથા બ્રહ્મા કયો છે? મેં તેમને કહ્યું. બ્રહ્મા કયો છે? મેં એવું કહ્યું તો અહીંના સ્વામી, આ બ્રહ્માને હું જાણતો નથી. હે ઈશ્વરો, હું કોણ છું? આ બીજા બ્રહ્મા કોણ છે? અને આપણો ઉદ્દેશ શું છે? એ વિશે મને કંઈ સમજ પડતી નથી. બ્રહ્માજી આ પ્રમાણે કહી રહ્યા હતા. એટલામાં તો મનની ગતિવાળું તે વિમાન ત્યાંથી તરત જ ઉડ્યું અને કૈલાસના સૂર્યમય શિખર પર આવી ગયું. ત્યાં ઘણા યક્ષો જોયા. મંદાર વૃક્ષોનું એક સુંદર ઉપવન જોયું, જેમાં પોપટ અને કોયલ કલરવ કરી રહ્યા હતા. વીણા અને નરધા વગેરે વાજિંત્રો વાગી રહ્યા હતા. વિમાન ત્યાં પહોંચ્યું કે તરત જ પોઠિયા પર બેઠેલા ભગવાન શંકર સુંદર મહેલમાંથી બહાર નીકળ્યા. તેમને 3 નેત્રો, 5 મુખ અને 10 ભુજાઓ હતી. મસ્તકે ચંદ્રમા શોભી રહ્યા હતા. વાઘભમ્મર વહેર્યું હતું. હાથીના ચામડાથી ચાદર ઉડી હતી. તે સમયે ગણપતિ અને કાર્તિકેય સ્વામી નામના 2 મહાવીર પુત્રો તેમની આજુબાજુ ઊભા રહી રક્ષક તરીકે શોભતા હતા તથા નંદી વગેરે બધા શ્રેષ્ઠ ગણનાયકો શંકર ભગવાનની પાછળ જપ ધ્વનિ કરતા ચાલતા હતા. હે નારદ મુનિ, તે સમયે ભગવાન શંકર અને તેમના ગણોને જોઈને અમે તો વિસ્મય પામ્યા. ત્યાં તો અમારું વિમાન કૈલાસ પર્વતના શિખર પરથી વાયુ વેગે ઉડીને ક્ષણભરમાં તો વૈકુંઠલોક પહોંચ્યું, જ્યાં લક્ષ્મીપતિ વિષ્ણુજીનો મહેલ હતો. હે નારદ, ત્યાંનું ઐશ્વર્ય જોઈને હું તો દંગ રહી ગયો. તે ઉત્તમ વૈકુંઠપુરીને જોઈને અમારી સામે વિમાનમાં બેઠેલા ભગવાન વિષ્ણુ તો ખૂબ જ વિસ્મય પામ્યા. તેટલામાં તો તે વિષ્ણુલોકમાં સ્વામી ભગવાન વિષ્ણુએ ધામની આગળ આવ્યા. તે કમળ સમાન નેત્રવાળા હતા. અળસીના ફૂલ જેવી તેમની શરીરની શોભા હતી. તેમણે પીળું પીતાંબર પહેર્યું હતું. તેમને 4 ભુજાઓ હતી. તેઓ પક્ષીરાજ ગરુડ પર બેઠા હતા. દિવ્ય અલંકારોથી તે અત્યંત શોભાયમાન થઈ રહ્યા હતા. તેમના પ્રાણપ્રિય લક્ષ્મીજી સુંદર ચામરો ઢોળી રહ્યા હતા. આ સનાતન વિષ્ણુને જોઈને અમે બધા વિસ્મય પામ્યા. એકબીજા સામે જોતા અમે તે વિમાનમાં બેસી રહ્યા. તેટલામાં તો વિમાન વાયુ વેગે ત્યાંથી ઉડવા લાગ્યું. આગળ જતા અમે અમૃત જેવો મીઠાજનો સમુદ્ર જોયો. એનું જળ શીતળ અને મધુર હતું. તે સમુદ્રમાં મોટા મોટા તરંગો ઉડતા હતા. તે અનેક જળચરોથી વ્યક્ત હતું. આ સમુદ્રની વચ્ચે એક સુંદર દ્વીપ હતો. તે દ્વીપ પર મંદાર અને પારિજાતના વૃક્ષો શોભી રહ્યા હતા. ત્યાંની જમીન પર લીલાછમ ઘાસની ચાદર બિછાવેલી હતી. તે દ્વીપ જુદા જુદા ચિત્રોથી સજાવ્યો હતો. ચારેય બાજુ મોતીઓની માળા લટકતી હતી. ત્યાં આસોપાલવ, પૂર્વક, બોરસલ્લી, કેવડો તથા ચંપાના સુંદર વૃક્ષો ખૂણે ખૂણે શોભી રહ્યા હતા. ચારેય બાજુ ગંધનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કોયલનો મધુર કલરવ અને ભમરાઓ ગુંજનથી દ્વીપની શોભા અનેરી લાગતી હતી. દ્વીપમાં અત્યંત મનોહર પલંગ બિછાવેલો હતો. તે પલંગ પર અનેક સુંદર રત્નો જડ્યા હતા. રત્નોના ઝગમગાટથી તે પલંગ અનેરી શોભા આપતો હતો. અમે વિમાનમાં બેઠા બેઠા જ તે પલંગને દૂરથી જોયું. તે ચારેય બાજુ શણગારેલો હતો. તેની ઉપર જાત જાતના બિછાના બિછાવેલા હતા. તેથી તે ઇન્દ્રધનુષની જેમ શોભી રહ્યું હતું. તે ઉત્તમ પલંગ પર એક સ્ત્રી બેઠી હતી.
તેણે ગળામાં લાલ રંગની માળા તથા શરીર પર લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. તેણે લાલ ચંદનનો લેપ કર્યો હતો. તેના નેત્રો પણ લાલ હતા. તે દેખાવમાં એટલી તેજસ્વી લાગતી હતી કે જાણે એકી સાથે કરોડો વીજળીઓ ચમકી રહી હોય. તેનું મુખ પણ અત્યંત સુંદર હતું. લાલ હોઠવાળી તે કરોડો લક્ષ્મીઓથી પણ વધારે સુંદર લાગતી હતી. તે સૂર્યની જેમ ચમકી રહી હતી. વર, 5 અંકુશ તથા અભય એ ચાર હાથમાં ધારણ કર્યા હતા. તે સુંદરી શ્રી ભુવનેશ્વરી દેવી હતા. હે નારદ, પૂર્વે મેં કદી આવી સ્ત્રી જોઈ ન હતી. અમે તેમને જોયા ત્યારે તેમને મુખ પર મંદ હાસ્ય શોભી રહ્યું હતું. તેમની પાસે અનેક સાધકો બેસીને હિમ મંત્રનો જાપ કરી રહ્યા હતા. તે અનેક જાતના અલંકારોથી શણગારેલા હતા. સુવર્ણના બાજુબંધ, બેરખા તથા મુંગટ વડે તેમની શોભા અનેરી લાગતી હતી. નામ જપમાં સાથ આપનારી અનેક સખીઓ તેમની નિરંતર સ્તુતિ કરતી હતી. હલ્લેખા આદિ દેવ કન્યાઓ તથા અનંગ કુસુમા વગેરે દેવીઓ તે મહેશ્વરીની ચારે બાજુ બેઠી હતી. ત્યાં એક ષટકોણ યંત્ર રચાયેલો હતો. તે અને આ યંત્ર ઉપર ભગવતી ભુવનેશ્વરી બિરાજમાન થયેલા હતા. અમે તેમના દર્શન કરી અત્યંત વિસ્મય પામ્યા. ત્યાર પછી અમે થોડા સમય ત્યાં રોકાયા અને અમે એકબીજાને પૂછવા લાગ્યા કે આ સુંદરી કોણ છે? તેનું નામ શું છે? અમે તેમના વિશે બિલકુલ અજાણ હતા. આ સ્ત્રી હજારો નેત્ર, હજારો હાથ અને હજારો મુખ છે. તેને દૂરથી જોઈ તો પણ તે ખૂબ જ સુંદર લાગે છે. આ સ્ત્રી કોઈ અપ્સરા નથી, ગંધર્વ કન્યા નથી કે કોઈ દેવાંગના પણ નથી. આવા સંદેહમાં ઘેરાયેલા અમે ત્રણેય ભગવતીના રૂપને નિહાળી રહ્યા હતા. થોડી વાર પછી ભગવાન વિષ્ણુએ તે સુંદર હાસ્યવાળી ભગવતીને જોઈને પોતાના જ્ઞાનથી મનમાં નિશ્ચય કરીને બોલ્યા કે આ ભગવતી જગદંબિકા જ છે, સાક્ષાત માયા છે. તે આપણા બધાની ઉત્પત્તિનું આદિ કારણ છે. એમનું નામ મહાવિદ્યા કે મહામાયા છે. એ પૂર્ણ પ્રકૃતિ છે. તેમનો ક્યારેય નાશ થતો નથી, પરંતુ અજ્ઞાની લોકો તેમને જાણી શકતા નથી. યોગ દ્વારા આ ભગવતીનો સાક્ષાત્કાર થાય છે. પરમ બ્રહ્મ પરમાત્માની એ એક ઈચ્છા શક્તિ છે. તે નિત્ય રૂપ છે કે એનો દેહ પણ નિત્ય છે. આ ભગવતી જગદંબા ભુવનેશ્વરી, વિશ્વેશ્વરી, વેદગર્ભા અને શિવા આદિ અનેક નામે સંસારભરમાં જાણીતા છે. તેમના નેત્ર વિશાળ છે. તે બધાના આદિ જનની છે. પ્રલય સમયે એ સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવી લે છે. તમામ જીવોની આકૃતિ એના દેહમાં સમાઈ જાય છે. હે બ્રહ્મા તથા શંકર, હાલમાં આ સર્વના બીજ રૂપ દેવી શોભી રહ્યા છે. તેમની આસપાસ અનુક્રમે કરોડો વિભૂતિઓ વિરાજે છે. તેમને ક્રમશ જોઈ શકાય છે. તે વિભૂતિઓના શરીર પર દિવ્ય અલંકારો છે અને દિવ્ય ગંધથી લેપ કરવામાં આવ્યો છે. હે બ્રહ્મા તથા હે શંકર, જુઓ તે સર્વ સ્ત્રીઓ તેમની ભગવતીની સેવામાં તત્પર છે. આપણે ધન્યવાદ પાત્ર છે, મહાભાગ્યશાળી અને હવે કૃતજ્ઞ થયા છીએ, કારણ આપણને કલ્યાણ સ્વરૂપની ભગવતી ભુવનેશ્વરીના દર્શન થયા છે. પૂર્વકાળમાં આપણે ધ્યાનપૂર્વક તપ કર્યું હશે, તેનું જ આ ઉત્તમ ફળ મળ્યું છે. નહીં તો આવા આદરથી યુક્ત ભગવતીના દર્શન આપણને શક્ય કેમ બને? જે લોકો પુણ્યશાળી, મહાદાની અને મહાતપસ્વી હોય છે તેમને જ મંગળમૂર્તિ ભગવતી દેવીના દર્શન થઈ શકે છે, પણ રાગી લોકોને દર્શન થતા જ નથી. આ જ મૂળ પ્રકૃતિ છે અને હંમેશા પર પુરુષની સાથે રહે છે. આ જ પરમાત્માને બ્રહ્માંડની રચના કરીને બતાવે છે. બ્રહ્મા તથા શંકર પરમ પુરુષ પરમાત્મા દ્રષ્ટા છે. ચરાચર જગત છે એ દ્રશ્ય છે અને તે પરમ પુરુષની આદિશક્તિ મહામાયા બધાની અધિષ્ઠાતી દેવી જ છે. આ જ સમગ્ર સંસારનું કારણ છે. આપણે એના 1,00,000માં ભાગ સાથે કોઈ પણ રીતે તુલના પામી શકીએ તેમ નથી. આ દિવ્યાંગના જે મને પ્રલય કાળમાં દર્શન થયા હતા ત્યારે હું શિશુ અવસ્થામાં હતો અને ભગવતી મને પારણામાં ઝુલાવી રહ્યા હતા. વટવૃક્ષ પાંદડા ઉપર એક ત્રુદડ સૈયા બિછાવેલી હતી. તેના ઉપર હું સૂતો હતો. મારા પગના અંગૂઠાને મુખમાં લઈ ચૂસી રહ્યો હતો તથા અનેક શિશુ સહજ ચેષ્ટાઓ કરતો હતો. તે સમયે મારા બધા અંગો ખૂબ કોમળ હતા. હું બાળક બનીને સૂતો હતો અને ભગવતી મને હાલાડો ગાઈને ઉઘાડી રહ્યા હતા. આ તે જ દેવી છે, તેમાં કોઈ સંશય નથી. આમના દર્શન કરી મને પૂર્વ જ્ઞાન થયું છે. આ દેવી આપણા બધાની માતા છે. આ દેવી વિશે હું જે કંઈ જાણું છું તથા હું જે અનુભવી ચૂક્યો છું તે હું તમને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. સ્કંદ ત્રીજાનો અધ્યાય ત્રીજો અહીં સમાપ્ત થયો. સ્કંદ ત્રીજાનો અધ્યાય ચોથો. વિષ્ણુએ કરેલી દેવીની સ્તુતિ. બ્રહ્માજી બોલ્યા. આ પ્રમાણે કહી જનાર્દમન ભગવાન વિષ્ણુએ ફરી કહ્યું, આપણે વારંવાર પ્રણામ કરીએ, આ ભગવતી પાસે જઈએ. તે કલ્યાણમયી મહામાયા આપણને જરૂર વરદાન આપશે. માટે આપણે નિર્ભય થઈ એમના ચરણમાં જઈ એમની સ્તુતિ કરીએ. જો દ્વારપાળો આપણને રોકશે તો આપણે ત્યાં જ બેસીને એકાગ્ર થઈને તેમની સ્તુતિનો આરંભ કરીશું.
બ્રહ્માજીએ કહ્યું, ભગવાન વિષ્ણુના આવા વચન સાંભળીને હું અને શંકર ખૂબ જ પ્રસન્ન થયા. પછી અમે ત્રણેય ભગવતીની પાસે જવા તૈયાર થયા. અમે ત્રણેય વિમાનમાંથી નીચે ઉતર્યા અને મનમાં ઘણી શંકા કુશંકા કરતા દ્વાર પાસે ગયા. તે સમયે ભગવતી દેવી અમને બધાને દ્વાર ઉપર ઉભેલા જોઈ હસવા લાગ્યા અને તે જ વખતે અમને ત્રણેયને સ્ત્રી બનાવી દીધા. અમે ત્રણેય સુંદર આભૂષણોથી યુક્ત સ્વરૂપવાન સ્ત્રી બની ગયા. અમને તો ખૂબ જ આશ્ચર્ય થયું. અમે તે દેવીના ચરણો પાસે ગયા એટલે તે દેવીએ અમારા પર પ્રેમ દ્રષ્ટિ નાખી જોવા લાગ્યા. અમે તેમને પ્રણામ કરીને તેમના ચરણોની પાસે જ બેસી ગયા. એમ અમે એકબીજા સામું જોવા લાગ્યા. જાત જાતના મણીઓથી શણગારેલા અને કરોડો સૂર્ય જેવા પ્રકાશમાન ભગવતીનો પગ મૂકવાનું બાજોડ અમે જોયો. ત્યાં તે દેવીની ચારે બાજુ હજારો સખીઓ બેઠી હતી. કેટલીક લાલ વસ્ત્રોવાળી, તો કેટલીક કાળા વસ્ત્રોવાળી, તો કેટલીક પીળા વસ્ત્રોવાળી. તે બધી સુંદર અને શુભ આકારવાળી હતી. તે ભગવતી ભુવનેશ્વરી પાસે રહીને તેમની સેવા કરી રહી હતી. બીજી કેટલીક સ્ત્રીઓ વીણા અને વાંસળી જેવા વાજિંત્રો વગાડી આનંદપૂર્વક નાચ ગાન કરી પોતાની સેવા સમર્પિત કરી રહી હતી. હે નારદ, ત્યાં મેં એક બીજું અદ્ભુત દ્રશ્ય જોયું હતું. તે ધ્યાનપૂર્વક સાંભળો. ભગવતી ભુવનેશ્વરીના ચરણ કમળ સમાન કોમળ હતા. તેમના નખ સ્વચ્છ દર્પણ જેવા હતા. આ નખમાં મને સ્થાવર જંગમ આખોએ બ્રહ્માંડ જોયું. ઉપરાંત તેમાં હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, વરુણ, ચંદ્ર, વિશ્વકર્મા, કુબેર, ઇન્દ્ર, પર્વતો, સમુદ્રો, નદીઓ, ગંધર્વો, અપ્સરાઓ, વિશ્વાવસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિત્રગધ, નારદ, તંબુરુ, હા, હુહુ, બને અશ્વિની કુમારો, વસુઓ, સાધ્યો, સિદ્રો, પિતૃઓ, શેષનાગ જેવા બધા જ નાગો, બધા જ કિન્નરો, સર્પો, રાક્ષસો, વૈકુંઠ લોક, બ્રહ્મલોક અને પર્વતોમાં શ્રેષ્ઠ એવા કૈલાસ, આ બધું દેવીના નખની અંદર હતું. તેમજ મારું જન્મ સ્થાન કમળ પણ તેમાં હતું. તેમાં ઉપર હું 4 મુખવાળો બ્રહ્મા બેઠો હતો. શેષ નાગ ઉપર સૂતેલા ભગવાન વિષ્ણુ તથા મધુ કૈટભ પણ તેમાં જોવા મળ્યા. આ રીતે ભગવતીના ચરણ કમળના નખમાં આખું એ બ્રહ્માંડ જોઈને હું તો દંગ જ રહી ગયો. મને શંકા થઈ કે આ બધું શું? વિષ્ણુ અને મહેશ પણ ચકિત બની ગયા અને ત્રણેય સ્વીકારી લીધું કે અખિલ વિશ્વની માતા આ દેવી જ છે. અમે તે દેવીને એકી ટશે જોતા રહ્યા. ત્યાં તો 100 વર્ષનો સમય પસાર થઈ ગયો. તે અમૃતમય કલ્યાણ સ્વરૂપ દ્વીપમાં દેવીઓ અમારી સાથે સખીઓ જેવો વ્યવહાર કરતી હતી. તે અનેક પ્રકારના આભૂષણોથી સજ્જ હતા. તેમના અત્યંત મનોહર રૂપને જોઈને અમે પણ મોહિત થઈ ગયા. તેમના સુંદર ભાવ જોઈ અમને ઘણો આનંદ થયો. એક સમયે સ્ત્રી વેશમાં રહેલા ભગવાન વિષ્ણુએ તે ભુવનેશ્વરી મહાદેવીની સ્તુતિ શરૂ કરી. પ્રકૃતિ રૂપ દેવીને નમસ્કાર હો, ભગવતી વિધાત્રીને વારંવાર નમસ્કાર હો. કલ્યાણ સચ્ચિદાનંદ ને સંસારની ઉત્પત્તિ સ્થાન રૂપ આપ ભગવતીને નમસ્કાર હો. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, અનુગ્રહ અને તિરોભાવ આ 5 કાર્ય કરનાર આ ભુવનેશ્વરીને વારંવાર નમસ્કાર હો. સર્વના આશ્રય સ્થાન સ્વરૂપ અને કુટસ્થ નિર્વિકાર આપને વારંવાર નમસ્કાર હો. હે માતા, હું જાણી ગયો છું કે આ સમગ્ર જગત આપમાં વસેલું છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ અને સંહારનું કારણ તમે જ છો. તમારી વ્યાપક માયાથી જ આ જગત ભાસે છે. તમે જ આ સમગ્ર સંસારનું એકમાત્ર કારણ છો. તેમાં કોઈ શંકા નથી. સારું, એ જગત સત અને અસતમય વિકાર સ્વરૂપ છે. તમે સમયે સમયે ચેતન પુરુષોને તમારી માયા બતાવો છો. 16 અને 7 તત્વોથી તમારો દેહ સંપન્ન છે. ઇન્દ્રજાળની માફક અમને તમારો સાક્ષાત્કાર થાય છે. તમારી શક્તિથી વંચિત હોય એવી એક પણ ચીજ દેખાતી નથી. હે માતા, વિદ્વજ્જનો કહે છે જો તમારી શક્તિ અલગ થઈ જાય તો પુરુષને માટે જગતની વ્યવસ્થા કરવી અસંભવિત બની જાય. હે દેવી, આપ પોતાના પ્રભાવથી સમગ્ર જગતને પ્રસન્ન કરવામાં તત્પર રહો છો. તમારા તેજથી સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થઈ છે. તેમજ પ્રલય કાળે તમે સમસ્ત સંસારને ગળી જાઓ છો, અર્થાત સહારો છો. તે સમયે આપ ક્રૂર જણાવ છો. તો હે ભગવતી, આપના ઐશ્વર્ય કોણ જાણી શકે? હે જનની, તમે મધુ કૈટભની અમારું રક્ષણ કર્યું છે. અત્યંત વિશાળ એવા આપના લોકનું અમને દર્શન કરાવ્યું છે. મણિ દ્વીપમાં અમને લાવ્યા અને દ્વીપના આનંદમાં જ અમને પહોંચાડ્યા અને આપની કૃપાથી અમે કરોડો અદ્ભુત દ્રશ્યો જોઈ શક્યા. હે ભવાની, આ બધી તમારી કૃપાનું જ ફળ છે. હે માતા, હું બ્રહ્મા તથા શંકર પણ તમારા સ્વરૂપને જાણી શક્યા નથી. તો પછી જગતમાં એવું બીજું કોણ છે જે તમને જાણી શકે? માં, હે જનની, તમે જેટલા લોકો બનાવ્યા છે તે બધા લોકની ઝાંખી અમને તમારા નખ દર્પણમાં થઈ. તે જોયેલા લોકમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ હતા. તે બધા અમારા જેવી જ અસીમ શક્તિ હતી.
તે બધામાં અમારા જેવી જ અસીમ શક્તિ હતી, તો બીજા લોકોમાં પણ શું તેઓ નહીં હોય? હે દેવી, આપના વિશાળ પ્રભાવને અમે શું જાણી શકીએ? હે માં, આપના ચરણ કમળમાં પ્રણામ કરી પ્રાર્થના કરું છું કે આપનું આ સ્વરૂપ હંમેશા મારા ચિત્તમાં સ્થિર રહે, આપનું નામ સ્મરણ મારા મુખમાં સતત ચાલતું રહે અને આપના ચરણ કમળનું દર્શન હંમેશા થતું રહે. હે દેવી, આપે મારા પર હંમેશા એવો ભાવ રાખ્યો કે એવો રાખવો કે આ મારો સેવક છે અને હું પણ હંમેશા મનથી એમ માનું છું કે આપ મારા સ્વામીની છો. માતા પુત્ર જેવો આપણો આ સંબંધ કાયમને માટે ચાલુ રહે. હે જગદંબા, તમે જગતના બધા જ પ્રપંચોને જાણો છો, કારણ કે બધા જ જ્ઞાનની અંતિમ સીમા આપમાં સમાપ્ત થાય છે. તો પામર એવો હું આપની સી સ્તુતિ કરું. હે ભવાની, આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. હે અજન્મા દેવી, બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ એટલે કે હું પાલન કરે છે અને મહેશ શંકર સંહાર કરે છે. આ વાત સર્વલોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ આપની ઈચ્છાથી જ અમને આ શક્તિ તો મળી છે. આ શક્તિ પેદા થઈ છે, અમારામાં આ શક્તિ પેદા થાય છે અને કાર્ય કરવા શક્તિમાન બનીએ છીએ અમે. હે હિમાલયના પુત્રી, તમે બધાના માતા છો. જગતનું પાલન કરવું અને તેને બનાવી રાખવું એ આપનું સ્વાભાવિક કાર્ય છે. હે વરદાયિની માતા, આપની શક્તિથી યુક્ત થઈને જ સૂર્ય જળને પ્રકાશમાન કરે છે. વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ પણ આપની કૃપાથી જ અસ્તિત્વ પામ્યા છીએ, તો પછી ઇન્દ્ર જેવા બીજા સર્વ દેવો પણ આપની કૃપાનું જ ફળ ગણાય. આપ સર્વને ઉત્પન્ન કરનારા છો. હે ભવાની, આપ જ જગતની છો, પ્રકૃતિ અને સનાતન દેવી છો. બુદ્ધિમાનોની બુદ્ધિ અને શક્તિશાળોની શક્તિ આપ જ છો. મનુષ્યલોકમાં કીર્તિ, ક્રાંતિ, લક્ષ્મી અને કમળ આ બધા તમારા નામ છે. તમે શુદ્ધ સ્વરૂપા છો. મોક્ષ આપો કે તમારો સ્વભાવ છે. મૃત્યુલોકમાં પધારવા છતાં તમે સદા વિરક્ત રહો છો. વેદની પ્રથમ કલા રૂપી ગાયત્રી પણ આપ જ છો. સ્વાહા, સ્વધા, ભગવતી અને ઓમ આ તમારા જ રૂપ છે. આપે જ દેવતાઓની રક્ષા કરવા માટે વેદશાસ્ત્રોનું નિર્માણ કર્યું છે. પરિપૂર્ણ સમુદ્રમાં તરંગોની જેમ જગતના બધા પ્રાણીઓ અનિત્ય, તે બધા અજન્મા બ્રહ્માના અંશ છે. તમારો પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં તે જીવનો ઉદ્ધાર કરવા માટે જ આપ આ અખિલ જગતની રચના કરો છો. નાટક દેખાડનાર નટની જેમ આપ સંસારની ઉત્પત્તિ અને સંહાર કરો છો. આપના આ પ્રભાવથી બધા જાણીતા. હે દેવી, મોહ ભર્યા આ સંસાર સમુદ્રમાં મારું નિત્ય રક્ષણ કરનાર આપ જ છો. હું આપને શરણ આવ્યો છું. આ સંસાર ઘણો રાગી, જુઠ્ઠો, ઘણી પીડા આપનારો અને દુઃખકારક છે, તેમાં આપ જ મારું રક્ષણ કરજો. હે દેવી, આપને નમસ્કાર કરું છું. હે મહાવિદ્યા, હું આપના ચરણોમાં મસ્તક ઝુકાવી વંદન કરું છું. હે સર્વ પુરુષાર્થ આપનારા કલ્યાણકારી કલ્યાણ મૂર્તિ, આપ મને સદા જ્ઞાન પ્રકાશ આપો. સ્કંદ ત્રીજાનો અધ્યાય 4 અહીં સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય. સ્કંદ ત્રીજાનો અધ્યાય 5. શિવ અને બ્રહ્માજીએ કરેલી દેવીની સ્તુતિ. બ્રહ્માજીએ કહ્યું આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ સ્તુતિ કરી શાંત થયા. ત્યારે ભગવાન શંકરે યોગમાયાને પ્રણામ કરી કહેવા લાગ્યા, હે દેવી, જો વિષ્ણુની ઉત્પત્તિ આપનાથી થઈ છે, તો તેમના પછી ઉત્પન્ન થનારા બ્રહ્માજી પણ આપણું સંતાન છે, અને પછી તમો ગુણે એવો હું પણ તમારું સંતાન જ છું, એમાં કોઈ શંકા નથી. હે શિવે આપ સર્વલોકની રચના કરવામાં અત્યંત ચતુર છો. હે જનની, પૃથ્વી, જળ, પવન, અગ્નિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ, મન તથા અહંકાર આ બધું આપ જ છો. છતાં ઘણા કહે છે કે સમગ્ર જગતને વિષ્ણુ, શિવ તથા બ્રહ્માએ રચ્યું છે. તેઓ કંઈ સમજતા નથી, કારણ આ ચરાચર જગતને આપે જ બનાવ્યું છે. અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો તેમના પાલન, પોષણ અને સંહાર વગેરેનું કાર્ય કરીએ છીએ. હે માં, જો અમે માનવામાં આવે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ આ 5 સગુણ તત્વોના જગતની આપમેળે ઉત્પત્તિ થઈ છે, તો પણ આ 5 મહાભૂત તત્વો પણ આપમાંથી જ પ્રગટ થયા છે. તો પછી આપનાથી કોઈનું અલગ અસ્તિત્વ કેવી રીતે સંભવી શકે? હે માં, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં આપે જ જગતની રચના કરી છે. તેથી જ આ ચરાચર જગત તમારું જ રૂપ છે. તમે જુદા જુદા રૂપો લઈને પોતાના મનોરંજન માટે પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરો છો અને તેને સંકેલી પણ લો છો. આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના તમારા 3 ગુણો સદા સમર્થ છે. આ 3 ગુણોથી ઉત્પન્ન થયેલા અમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નિયમ અનુસાર કાર્યમાં તત્પર રહીએ છીએ. અમે 3 બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જગતનું કાર્ય સંભાળીએ છીએ. તે તમારા જ રૂપ છે. આનાથી તે સિદ્ધિ થાય છે કે આ બધાનું કારણ તમે છો. હે ભવાની, અમે 3 દેવતા વિમાનમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં વિવિધ પ્રકારના જગત જોવા મળ્યા. તે જગતને કોણે બનાવ્યા તે આપ જણાવો. હે જગદંબિકા, આપ પોતાની કળાથી જ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરો છો. હે મંગલ મૂર્તિ,
આ ત્રિલોકમાં મારે તમારા ચરણ કમળ સિવાય બીજું કશું મેળવવું નથી. આ ભૂમંડળમાં એવું કોણ છે જે તમારા ચરણ કમળની ઉપાસના છોડીને નિષ્કંટક રાજ્યને ઈચ્છે છે? જો આપનું ચરણ કમળ સમીપ ન હોય તો એક ક્ષણ એક યુગ જેવો લાગે છે. હે જનની, જે નિર્મળ મુનિઓ આપના ચરણ કમળની ઉપાસના છોડી તપ કરવામાં આસક્ત થાય છે, તેઓ ખરેખર તેમના ભાગ્ય દ્વારા ઠગાયા છે. તેમની પાસે તપરૂપી ધન હોવા છતાં તેઓ મોક્ષથી વંચિત રહી જાય છે. તેથી તેમનું તપ નિષ્ફળ જ ગણાય. હે અજન્મા દેવી, આપના ચરણ કમળ રજનું સેવન કરવાથી જેટલી જલ્દી આ સંસાર સમુદ્રમાંથી મુક્તિ થાય છે, તેટલી તપસ્યા, ઇન્દ્ર સંયમ, ધ્યાન અથવા વિવિધ યજ્ઞો કરવાથી થતી નથી. હે દેવી, દયા કરી આપ મને પવિત્ર નરવાણ મંત્રનો ઉપદેશ આપવાની કૃપા કરો. પૂર્વ આ અદ્ભુત, અત્યંત વિસ્તૃત અને સર્વોત્તમ મંત્રનો જપ કરતા હું સુખી થયો હતો. હે જનની, 9 અક્ષરવાળો આ મંત્ર પૂર્વ જન્મમાં મેં ગુરુ પાસેથી મેળવ્યો હતો, પરંતુ હમણાં તેનું સ્મરણ થતું નથી. તેથી હે તારણહાર, આપ મને તે મંત્ર કહી મારો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરો. બ્રહ્માજી બોલ્યા. અદ્ભુત તેજસ્વી ભગવાન શંકરે આ પ્રમાણે સ્તુતિ કરી એટલે પ્રસન્ન થયેલા ભગવતીએ નરવાણ મંત્રનું ઉચ્ચારણ કર્યું. મહાદેવજી તે મંત્ર સાંભળીને ખૂબ જ હર્ષ પામ્યા. તેમણે દેવીના ચરણોમાં પ્રણામ કરી ત્યાં જ બેસી ગયા. ભગવાન શંકરે કામના પૂરી કરનારો તથા મોક્ષદાયીને નવાક્ષર મંત્રનો જપનો આરંભ કરી દીધો. તેઓ બીજ મંત્ર સાથે ઉત્તમ સ્પષ્ટ ઉચ્ચારણ કરીને જપ કરવા લાગ્યા. જગતનું કલ્યાણ કરનારા ભગવાન શંકરને આ પ્રમાણે જપ કરતા જોઈને હું પણ ભગવતીના ચરણોમાં ઢળી પડ્યો અને કહ્યું, હે માતા, તમે અદ્ભુત છો. તમારું સ્વરૂપ સમજી શકાય તેવું નથી. તમે વારંવાર સ્વરૂપ બદલો છો. વેદ તમારા સ્વરૂપનું વર્ણન સંપૂર્ણ કરી શકતા નથી એવું નથી, પરંતુ તેઓ સાધારણ કાર્યમાં જ તમારા પ્રયોગ કરવાથી નથી માંગતા. બધા યજ્ઞોમાં તમારું સ્વાહા નામનું ઉચ્ચારણ કરાય છે. ત્રિલોકમાં એવી કોઈ ચીજ નથી જેનાથી તમે અજાણ છો. હે માં, મારું અભિમાન હતું કે હું જ આ સંપૂર્ણ અદ્ભુત બ્રહ્માંડનો રચનાકાર છું. મારા સિવાય ત્રિલોકમાં બીજો કોઈ શક્તિશાળી પુરુષ નથી. હું ખરેખર ધન્યવાદનો અધિકારી છું, કારણ છું. સર્વોપરી બ્રહ્મા છું, પરંતુ આજે હું આપના ચરણ રજ પ્રાપ્ત કરીને ધન્ય બની ગયો છું. માં, તમે અભય વર દેનારી અભયા છો. જીવોને મુક્તિ અને મોક્ષ આપો એ તમારો સ્વભાવ છે. હું સાચું કહું છું કે હું તમારો આજ્ઞાકારી સેવક છું. તમે મારી રક્ષા કરો. જે લોકો તમારા પાવન ચરિત્રને સારી રીતે જાણતા નથી, તેવા લોકો જ મને પ્રભુ કહે છે. જેઓ તમારા પ્રભાવથી અજાણ છે, તેવા લોકો જ સ્વર્ગની કામના કરીને યજ્ઞાદિ કરે છે. તમે મને સંસારના સર્જનનું કાર્ય કરવા માટે બ્રહ્માના પદ પર નિયુક્ત કર્યો છે અને મારા દ્વારા 4 પ્રકારના પ્રાણીઓ અડંજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્વિજ બનાવડાવ્યા છે. હે આદિમાયા, આ બધો જ ભેદ મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. આ અહંકારથી થયેલા મારા અપરાધ માટે આપ ક્ષમા કરો. જે લોકો 8 પ્રકારના યોગ માર્ગમાં તત્પર થઈ સમાધિમાં રહ્યા અથાક પરિશ્રમ કરે છે, તેમની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. જે માતા, કોઈક વ્યક્તિ અમુક કોઈ પણ બહાનાથી આપના નામનું ઉચ્ચારણ કરે તો તેને પણ મુક્તિ સિદ્ધ થઈ જાય. આ વાતને તેઓ જાણતા નથી. હે ભવાની, વિષ્ણુ અને શંકર જેવો આદિ પુરુષ આપના સર્વોત્તમ રહસ્યને જાણે છે અને તેમને તેનો અનુભવ પણ છે. તેઓ તમારા પવિત્ર ચરિત્રથી તથા શિવા, અંબિકા, શક્તિ અને ઈશા જેવા નામોનું અર્ધી પણ માટે પણ સ્મરણ છોડતા નથી. આપ 4 પ્રકારના વિભાગમાં પામેલા સર્વ વિશ્વને કેવળ દ્રષ્ટિથી જ ઉત્પન્ન કરી દેવામાં સમર્થ છો. છતાં સૃષ્ટિના આદિમાં માત્ર મનોરંજન માટે જ આપ બ્રહ્માને એટલે કે મને બનાવી તેમના દ્વારા જ આ વિશ્વની રચના કરી છે. હે ભવાની, તમારા સંસર્ગથી જ હું બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરવામાં, વિષ્ણુ પાલન કરવામાં અને શંકર સંહાર કરવામાં કુશળ છીએ. માટે આપ જ આ સૃષ્ટિ સ્થિતને સંહાર કરનારા છો. આપની ઉત્પત્તિ ક્યાં થઈ અને ક્યારે થઈ તે જોવા સાંભળવામાં આવ્યું નથી. તમારી ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તે પણ કોઈ જાણતું નથી. હે દેવી, આપ આદ્યશક્તિ છો અને તેથી જ બધા વેદોને આપને આ રીતે વર્ણવ્યા છે. હે માં, અમે જો આપનાથી અલગ થઈ જઈએ તો અમારી શક્તિ કુંઠિત થઈ જશે. તમારી લીલા અદ્ભુત છે. અલ્પ બુદ્ધિવાળો આ વિષયમાં વિવાદ કર્યા કરે છે, કારણ કે એવું કોઈ નથી જે આપના ચરિત્રથી મોહિત ન થયું હોય. શાસ્ત્ર જાણનારાઓ કહે છે કે આદિદેવ ભગવાન વિષ્ણુ અકર્તા, તેમના ગુણ સ્પષ્ટ છે, તેમને કોઈ ઈચ્છા નથી અને તેમની કોઈ ઉપાધિ પણ નથી. તેઓ સર્વસમર્થ છે, છતાં પણ આપની વિસ્તૃત લીલાઓની ઝાંખી કરવાનું ચૂકતા નથી. અદ્રશ્ય અને અદ્રશ્ય એવા 2 ભેદવાળા આ સંસારમાં આપનાથી પહેલો એક પુરુષ અને બીજા આપ એમ 2 જ છે. ત્રીજો કોઈ પણ નથી. છતાં વેદ તો કહે છે કે એકમ વા દ્વિતીયમ બ્રહ્મ નેહ
નાનાસ્તિક કિસ્તન. આ વેદ વાક્યને કદી મિથ્યા ન માનવું જોઈએ. અહીં અનુભવ બીજી વાત કહે છે કે આમ વેદ વાક્યો અને અનુભવમાં અત્યંત વિરોધાભાસ છે. વેદ કહે છે કે તે તો બ્રહ્મ શું આપ જ છો કે એ પર પુરુષ છે? મારા આ સંદેહને દૂર કરવાની કૃપા કરો. આપના ચરણોની સેવા મને કોઈ મહાન પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થઈ છે. આપ પુરુષ છો કે સ્ત્રી, આ રહસ્ય મને જણાવો. આપને પરમ શક્તિ તરીકે જાણી હું સંસાર સમુદ્રથી મુક્તિ થઈ જાઉં. સ્કંધ ત્રીજાનો અધ્યાય 5મો અહીં સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય, બોલો માનવ દુર્ગાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.